કેટલા દિવસે પાણી આવે? અમાર 25 દિવસે પાણી પીવાનું આવે. 25 દિવસે પાણી આવે પીવાનું? આ પાણી ખારું છે, મોઢામાં નથી કરતું, કોઈ આને નાવી છે લુગડા ધોઈ. આ પાણી પીવાનું? નથી માતું ક્યાંય ન કરવું. કેટલા દિવસે આવે? 25 દિવસે પાણી આવે. હા, ઓલું કાંઈ કે છે ને ઓલા કુંવરજીભાઈ મંત્રી હતા પાણી પુરવઠાના પાણીના મંત્રી અહીંયા હતા એમ કહેતા હતા. પાણી મંત્રી હતા. ના ના કાંઈ વાંધો નહીં, અમે બધા આવ્યા છીએ. અજયભાઈ છે અહીંથી જીતેલા તાલુકામાં છે, ખ્યાલ છે ને, એટલે અમે અહીં તમારા પાણી માટે છે ને ફાઇટ આપવાના છીએ. વિરોધ કરવાના લે બેટા. પાણી અત્યાર સુધી નોટ થયું, હવે કરવાનું છે. દોસ્તો આ જસદણ વિછિયાની હાલાત છે. આ અત્યારે ખારચિયા ગામ છે. અમારા અજયભાઈ વાસાણી જીતેલા તાલુકા પંચાયતના ઉમેદવાર છે અને જેવા આમ આદમી પાર્ટીના અજયભાઈ જીત્યા અને બીજા દિવસથી જ આ લોકોનું પાણી બંધ કરી દેવામાં આવ્યું. આ લોકશાહીની હત્યા છે. આ માળીનું તમે જોવો કઈ રીતના પરિસ્થિતિ. ઉંમર કેટલી ઉંમર છે મારી? 70 વર્ષના માળીને અત્યારે પાણી ભરવા આવવું પડે છે અને 25 દિવસે પાણી આવે. કેટલા દિવસે આવે? 25 દિવસે પાણી આવે. પીવાનું પાણી 25 દિવસે પાણી આવે. એ પણ કહીએ છીએ કે જસદણ તાલુકાનું આ ખારચિયા ગામ કઈ દત્તક લીધેલું નથી, એટલે અધિકારીઓ સમજી જાજો. આવનારા દિવસોમાં આ ખારચિયા ગામના 18 વર્ષના લોકો માટે જે કાંઈ પણ કરવું પડે, વિરોધ કરવો પડે, ગાંધી ચિંધ્યા માર્ગ ઉપર, ભગતસિંહના માર્ગ ઉપર. બેન તમે મૂંઝાતા નહીં. ગોરમાલ નહીં નાના તમે મૂંઝાતા નહીં બેન. આ ક્યાં ક્યાં છે તમારું ઘર? ના 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 લાવો લાવો હાલ લઈ આવો ઘર. અત્યારે ચાલુ કર્યું પાણી કે પાણી પીવે અનિયમિત પાણી આવે ને. હવે અત્યારનો સમય છે 1 વાગ્યો. અમે આજે મંત્રીને સરપંચને બધાને રજૂઆત કરી છે. 15 દિવસનો સમય આપ્યો છે. જો 15 દિનની અંદર આ ગામના લોકોને પાણી ન મળે ને તો અમે આંદોલન ઉપર ઉતરવાના છીએ. પટેલે તો ગો ટાંકા છે. અમારે તો આ ટાંકાના ટીપણા માથે છે. આવું જોઈએ ને એમાં ભરાવું જોઈએ ને. એમ ના, ઈ તો આલો ટાંકો રેડીને અમારી થોડી કઈ એક્સેસ છે, તમે ટાંકો ભરીને પાણી પાઈ. અહીંયા મંદિરમાં નથી આવતું પાણી. પીવાનું પાણી ન આવે તો આ કશું નહીં ક્યાંથી અમારે આવશે? ના ના તમે મૂંઝાતા નહીં. આપણે 10-15 દિવસમાં છે ને વાસોડા બેઠા. જો આ તગારા ને ડબ્બા ને બધું અમારે જોયું પડે. આ ડોલ તમને આ ડોલ ભરો. પીવાનું ક્યાં છે? હવે આનું પીવાનું થોડું હોય. આ ખારું પાણી છે ને. આ ખારું પાણી. ઈ પાણીની નીચે બધું પાણી આવે. આ બાજુ સાફ કર્યું સામે વ્યાજ વાંધો ને આવી પાણી ઢોરે પાણી નથી પીતા. એવું પાણી ખારું પાણી છે ને એટલે પશુ ન પીએ. તો પાણી ખારું તો માણા નહીં પીવાનું. ખારું વાલનો માલ આમાં ભર્યું છે કે નથી ભર્યું? શેમાં?
આમાં આમાં માટલામાં માટલામાં કાંઈ નથી. માટલામાં શું હોય? માટલામાં હોય છે, માટલામાં ઓરમ પીવાનું ભરી જા, ઓર પડેથી એક કામ કરો માટલો હિતેશભાઈ, ભરી આવ્યા. આપણે પીવાના પાણીનો આપણે ટેન્કર મંગાવવા છે. બરોબર અજયભાઈ, અને ગામમાં આવી ગામમાં આપણે વિતરણ કરીએ. જો માટલામાં પાણી કાંઈ નથી પણ પીવાના શીશા મગાવવા છે. જો તમે ખાલી આવડા શીશા છે. આ જો આ પાણી પાણીનો પીવા માટેનો શીશો. દોસ્તો, ભારત દેશની આઝાદીને 75 વર્ષ થઈ ગયા. આ વિસ્તારના પાણી પુરવઠાના મંત્રી રહી ચૂક્યા છે, અહીંના ધારાસભ્ય. છતાં પણ આ લોકોને તમે હાલાત જુઓ. આપણે એક દિવસ કદાચ પાણી ન આવ્યું હોય તો કેટલી હાલાકી ભોગવવી પડે છે. 25 દિવસ ને બેન, કેટલા? 25 દિવસે પાણી આવે છે. અમે આ સારું. પીવાનું આ પાણી પીવાનું પાણી, આ નર્મદાનું પાણી 25 દિવસે આવે. આ પાણી આવે ઈ એક દી બે દી પાણી આવે. હોય એકાદ કુવામાં હોય તો આપે. તો તમારે માલ ઢોરને પાણી પૂરું પાડવું હોય તો કઈ રીતે પાડો? શેમાંથી પાડવું? પીવાનું ન થાય તો માલનો ક્યાં પાડવું? તો માલના બધા અવેડા છે, કેવી જે અવેડામાં પાણી ભરે બાપુ ઈ પાણી પાય. 3-4 સરપંચ દોડતા હોય, બધાય દોડતા હોય. પાણી હોય તો કુવામાં હોય તો અવેડામાં આવે, નકર શેમાં આવે? કાંઈ વાંધો નહીં. નર્મદાનું પાણી આઠે દે દે. તમને છે ને 10-15 દિવસમાં જ આનું પરિણામ અમને આપશો. હો 15 તમે મૂંઝાતા આઠ નહીં. દી નર્મદાનું પાણી આપે તો આખા ગામમાં આપે. ટેન્કર વાળું દોસ્તો, આ જો નાના બાળકો જેની અત્યારે ભણવાનો સમય છે, ભણવાની ઉંમર છે, અત્યારે પાણી માટે એ લોકો તડફડિયા મારે છે. 25 દિવસ સુધી આ લોકોના ઘરમાં પીવાનું પાણી નથી આવતું અને 25 દિવસ પછી આ એક પાણી આવે છે ને ઈ ખારું, જે ઢોર પણ પી નથી શકતા એવું પાણી આવે છે. આવીને નાઈ. આવો હાલો, ક્યાં છે તમારું ઘર? હાલો ઘર દેખાડો તમારું. ખરા 70 વર્ષ ત્યાંમાં 70-80. હારુભાઈ, ક્યાં છે ઘર તમારું? પાણી તો મૂળભૂત અધિકાર છે આપણો ને ઈ 25 દિવસે આવે તો આ લોકોને ડૂબીને મરી જવું જોઈએ. ક્યાં મૂકવાનું? હા ના આપણે મૂકી દેવું છે. આમાં પાણી ભર્યું છે કે આમાં નથી ભર્યું? એમાં ને દાદા